Praise the Lord. Good morning. Hallelujah. સુંદર સવારની સલામ. પ્રભુએ ફરીને એકવાર આપણને આ સુંદર વખત દેખાડ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, સવારમાં તેમનું ભજન કરવા માટે, તેમની સ્તુતિ કરવા માટે આપણે બધા જ અત્યારે સાજા ભલા તંદુરસ્ત છે, અને એથી વધારે તેમણે આપણને બધાને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પ્રભુની સ્તુતિ કરી રહ્યા છે, તેમની પવિત્ર હાજરીમાં નમી શક્યા છે. હા, ચોક્કસ તેઓ તેમના વચન પ્રમાણે અદ્રશ્ય રીતે આપણી સાથે છે. તેઓ કહે છે કે જ્યાં 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા છે, તેઓની વચમાં હું હોઈશ. અને વાલા મિત્રો, આપણે ઘણા બધા લોકો આત્મામાં અત્યારે આ જગ્યા પર મળી શક્યા છે, ભેગા થઈ શક્યા છે, અલગ અલગ શહેરમાંથી, અલગ અલગ દેશમાંથી અને અલગ અલગ વિસ્તારોમાંથી. હાલેલુયા. આપણા ઈશ્વર સર્વવ્યાપી ઈશ્વર છે, સર્વ જગ્યા પર એક સાથે અત્યારે ઉપસ્થિત છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની પુષ્કળ સ્તુતિ થાવ, અને રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુની સ્તુતિ થાવ. તેમના આશીર્વાદોમાં કોઈ જ ખેદ મિશ્રિત નથી વાલા મિત્રો. હાલેલુયા. અને જ્યારે તમને અને મને આજની આ સુંદર સવાર મળી છે, ત્યારે આજે પણ તેમની પાસે તમારા અને મારા માટે સુંદર આયોજનો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જેમ આપણે મનુષ્ય તરીકે આપણે જાત જાતના આયોજનો, પ્લાનિંગ્સ અને ભવિષ્યને માટે આપણે કરીએ છીએ, એનાથી વધારે સારું અને સર્વશ્રેષ્ઠ રોજે રોજ આપણા ઈશ્વરની પાસે આપણા સર્વન માટે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને જો આપણે તેમના ધોરણ પ્રમાણે, તેમની આજ્ઞા પ્રમાણે, તેમની દોરવણી પ્રમાણે ચાલીએ છીએ, તો તમે અને હું પુષ્કળ આશીર્વાદિત થયા વગર રહેવાના નથી. હાલેલુયા. એક વખત મેં કહ્યું હતું કે આશીર્વાદ, એની વ્યાખ્યા જો આપણે જોઈએ તો જે આશીર્વાદો મનુષ્ય જાતે પોતાના નાણાંથી, શક્તિથી કે પોતાના સારા કામોથી મેળવી શકતા નથી, જે કેવળ અને કેવળ ઈશ્વરની કૃપા દ્વારા પ્રાપ્ત થાય છે. ધેટ ઇઝ ગોલ્ડન બ્લેસિંગ્સ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે નાણાંથી ખરીદી શકાય છે, એ એક યા બીજી રીતે આપણી સલવતો અથવા જરૂરિયાતો અથવા આપણા હૃદયની ઈચ્છાઓ છે. માટે હંમેશા પ્રભુના વચન પ્રમાણે ઉપરની વાતો પર ચિત્ત લગાવીએ. हालेलुया. स्वर्ग की बातों की ओर मन रखे. हालेलुया. પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરની તરફ આપણી દ્રષ્ટિ આપણે લોકો રાખીએ, અને જ્યારે આપણે એ પ્રમાણે કરીશું, ત્યારે આપણે દુઃખી નહીં થઈએ. બધા પાસે દુઃખ છે, પણ એ દુઃખનું કારણ પણ જુદું જુદું છે. પ્રેઝ ધ લોર્ડ. કોઈકની પાસે પોતાના કરતાં બીજાની પાસે સારી ગાડી છે, વાહન છે, કે ચશ્મા છે, કે મોબાઈલ છે, કે ઘર છે, કે સાડી છે, કે ઓર્નામેન્ટ છે, કે સારું ભોજન છે, સારી સ્કૂલમાં બાળકો ભણે, કોઈને સારું તાલન્ટ છે, કોઈ સારું ગાઈ શકે છે, કોઈ વગાડી શકે છે, કોઈ સરસ બોલી શકે છે, કોઈ પ્રાર્થના કરવી શકે છે, કોઈ સંદેશો આપી શકે છે. અને આ બધાના લીધે માણસોથી એકબીજાથી વધારે દુઃખી છે અને ઈર્ષાગ્રસ્ત છે. અને આ દુઃખનું કંઈ પણ આત્મિક જીવન સાથે લેવા દેવા નથી, અને આ દુઃખનું કોઈ પણ નિરાકરણ નથી. જ્યાં સુધી તમે અને હું ઈશ્વર તરફ દ્રષ્ટિ નહીં કરીએ અને ઈશ્વરે આપેલા આશીર્વાદોને આપણે નહીં સમજીએ, ત્યાં સુધી આ બધી બાબતોને લઈને આપણે દુઃખી થવાના છે. કેમ કે આપણે એક એક વ્યક્તિઓ, ભાઈ બહેનો, દીકરા દીકરીઓ, વૃદ્ધો, વડીલો, નાના બાળકો, આપણે બધા તેમની દ્રષ્ટિમાં ઘણી ચકલીઓ કરતાં
મૂલ્યવાન છે અને દરેકનું ઈશ્વરની પાસે મૂલ્ય છે, દરેકને માટે યોજનાઓ છે અને કોઈને પણ પ્રભુ કદી કાઢી મૂકતો નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જુઓ, પ્રભુ જે તમને અને મને પ્રેમ કરે છે તે આજે અત્યારે હમણાં પણ આપણી બધાની જરૂરિયાતો જાણે છે, પણ છતાં પણ આપણા પ્રભુએ આપણને કહ્યું છે કે તમે માંગો અને તમને આપવામાં આવશે. નહીં, આપણે મનુષ્ય છે, આપણી માંગણીઓ છે અને તેઓ બહુ સારી રીતના જાણે છે કે આપણી પાસે આપણા પોતાના હૃદયની ઈચ્છાઓ છે, પ્લાનિંગ્સ છે અને એના માટે જાણે આપણા માટે રસ્તો ખુલ્લો કર્યો છે. માંગો અને તમને આપવામાં આવશે. પ્રભુ શું કહે છે? જો તમે મારા નામે કંઈ માંગશો તો એ તમને આપવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને મારી સૌથી મનગમતી કલમ યોહાન 15:7. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માંગો એટલે તે તમને મળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જે કંઈ ચાહો તે તમને મળશે. પ્રેઝ ધ લોર્ડ. વોટ એવર યુ થિંક. હાલેલુયા. ચોક્કસ એવું પણ નહીં કહું કે દેવની ઈચ્છાની વિરુદ્ધમાં મળશે કે કોઈક એવી ખરાબ બાબતો જેનો ઉદ્દેશ સારો ના હોય એ મળશે, અથવા કોઈ બાબતો મોજશોખને માટે છે, જગત પ્રમાણે છે તો એ મળશે. પણ જો આપણે આત્મિક જીવન જીવી રહ્યા છે તો એવી દુર્વાસનાવાળી વાતો આપણે કરવાના પણ નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર બધું જ આપણા વિશે જાણે છે અને તેઓ હંમેશા સાચા સમયે સગડું પૂરું પાડે છે. દરેકને માટે વખત છે, દરેકને માટે સમય છે. અને જ્યારે આપણે છોડ રોપીએ છીએ ત્યારે કેટલો નાનો છોડ હોય છે અને છોડ દિવસે રાતે ધીમે ધીમે વધે છે, વૃદ્ધિ પામે છે. ચોક્કસ આપણે એની કાળજી રાખવી પડે છે અને એક દિવસે ઝાડ બને છે અને ઝાડ ફળ આપનારું બને છે. નહીં? હાલેલુયા. વાલા મિત્રો, આપણે પણ પ્રભુમાં એવા બાળકો છે, નાના નાના છોડ છે. આપણે રોપાઈએ, આપણે પ્રભુમાં વૃદ્ધિ પામીએ, પ્રભુની સાથે જોડાઈને આપણે વધારે મજબૂત બનીએ, સ્ટ્રોંગ બનીએ, શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને વાલા મિત્રો આપણે પણ ફળ આપનારા બનીએ. કેમ કે વચન એવું કહે છે, તમે જઈને બહુ ફળ આપો એ મારા પિતાને એમાં મહિમા મળે છે. હાલેલુયા. ફળ આપવું, જે પ્રભુએ આપણા જીવનમાં કાર્ય કર્યા છે અને જે પ્રમાણે આપણે પ્રભુની પાસે ચાલી રહ્યા છે ત્યારે આપણે બીજાઓનું ભલું કરનારા બનીએ, ઉપદેશ કરનારા બનીએ અને પ્રભુની સેવાના માટે આપણે ઉપયોગી પાત્ર બનીએ અને સુવાર્તા ફેલાવનારા, સુવાર્તા આપનારા બાળકો બનીએ. અને એમ ઘણા બધા લોકોને પ્રભુનું પવિત્ર નામ મળે અને ઘણા બધા લોકોને નાશમાંથી બચાવી લેવામાં આવે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર વાલા મિત્રો, જો ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવીએ છે, ચાલીએ છે એટલે તેમને ન્યાયપણાને, તેમના રાજ્યને હાલેલુયા શોધવા જેવી બાબત છે. હાલેલુયા. અને કે છે ત્યાં જે વાનાની આપણને અગત્યતા છે એ બધા વાના પણ આપવામાં આવશે. અંગ્રેજી વર્ઝનમાં કહે છે ઇટ વિલ બી એડેડ, ઉમેરવામાં આવશે. હાલેલુયા. કેટલા સહેલા રસ્તાઓ પ્રભુએ આપણને બતાવ્યા છે, પણ આ સહેલા રસ્તા પર આપણે આખો દિવસ ચાલી શકતા નથી. આપણે ઘડી ઘડી ભટકી જઈએ છીએ, ભૂલા પડીએ છીએ. પણ હવે આપણે વધારે સમજદાર બનીએ, વધારે શુદ્ધ બનીએ, વધારે પવિત્ર બનીએ અને ખંતથી આપણે ઈશ્વરના માર્ગમાં ચાલીએ, પૂરા ભક્તિભાવ સાથે શુદ્ધ રહીને, પવિત્ર રહીને આપણા ઈશ્વરની પાછળ ચાલીએ. એટલા માટે કે જે આશીર્વાદો આજે આપણા માટે રાખી મૂકવામાં આવ્યા છે, એક એક આશીર્વાદના આપણે માલિક બની જઈએ. હાલેલુયા. એ આશીર્વાદ આપણા જીવનમાં આજે પ્રાપ્ત કરી લઈએ અને એમ આપણે આનંદ સાથે ભજન કરતા પ્રભુનું આગળ વધીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ.
આવી એક ટૂંકી પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, કે આજે સવારમાં તમે તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે પ્રભુ તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ અને તમારો આભાર માનીએ છીએ તમારા પ્રેમના લીધે પ્રભુ, તમારી કૃપાના લીધે, તમારી કરુણાના લીધે, તમારી સંભાળ અને પ્રભુ તમારી કાળજીના લીધે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. અમારી સાથે રહો, અમારી સંભાળ લો પ્રભુ. અને પ્રભુ ખાસ કરીને પ્રભુ આજના દિવસમાં પ્રભુ જે તમારી યોજનાઓ છે, જે તમારી ઈચ્છા છે પ્રભુ, એ જ પ્રમાણે અમે આજના દિવસમાં આગળ વધીએ એવી તમારી મોટી દયા, કૃપા અને કરુણા તમે અમારા પર થવા દો એવી પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રાર્થના કરતા તમારી આગળ નમી જઈએ છીએ અને વિનંતી કરીએ છીએ પ્રભુ કે જેમ અમે તમારું નામ જાણીએ છીએ એમ આખું વિશ્વ તમારું નામ જાણે. દરેક ઘૂંટણ નમે અને પ્રભુ દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. એના માટે અમારા બધાનો ઉપયોગ કરો, અમારી સેવાઓનો ઉપયોગ કરો, અમારી મધ્યસ્થાનો પ્રભુ તમે ઉપયોગ કરો. અને પ્રભુ અમારા દ્વારા પ્રભુ જે ઓડિયો વિડીયોઝ ફેસબુક, વોટ્સઅપ ને યુટ્યુબ અને લાઈવ સંગતોમાં મૂકવામાં આવે છે પ્રભુ, એના દ્વારા તમે કાર્ય કરો પ્રભુ, અને હજારો નાશમાં જતા આંચમાં બચી જાય પ્રભુ. અને પ્રભુ તમારો ચારે તરફ જે જે કાર થાય અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ ગેરમાર્ગે દોરાયા છે, ખોવાઈ ગયા છે જગતની બાબતોમાં છે પ્રભુ પિતા, વ્યભિચારમાં છે, કુટેવમાં છે પ્રભુ, ચોરી કરે છે પ્રભુ પિતા, અને પ્રભુ તેઓ દારૂ પીવે છે, નશાઓ કરે છે અને તમાકુનું વ્યસન છે પ્રભુ પિતા, ખોટી લત છે, જીત છે, ખોટા સંગ સોબતમાં છે પ્રભુ. અને પ્રભુ જે તમને અમંગળ લાગે છે એવી બાબતોમાં છે, ત્યારે પ્રાર્થના કરીએ છીએ એ બધા લોકો પાછા ફરે, પસ્તાવ કરે અને પ્રભુ તેમનો નાશ ન થાય પણ એમનો બચાવ થાય. એના માટે અમે આગ્રહથી વિનંતી કરીએ છીએ પ્રભુ કે તમે તેમને બચાવી લો, તેમનું જીવન પ્રભુ સફળ થાય અને તમારામાં વૃદ્ધિ પામે, તેમનો નાશ ન થાય એવું થવા દેજો પ્રભુ. જેઓ માદા છે તેઓને પણ અમે તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. અમે જાણીએ છીએ કે જેઓ આનાની સંગતમાં છે એમના ઘરોમાં માદગી છે, અને જ્યારે તેઓ વિશ્વાસ કરવાના છે ત્યારે પ્રભુ એમના ઘરોમાંથી તમામ પ્રકારના રોગ અને મનવાળ પ્રભુ ઈસુના નામમાં નાશ પામવાના છે. અને પ્રભુ એ વિશ્વાસ સાથે અમે પોકાર કરીએ છીએ, જેઓ સાંભળી રહ્યા છે અને જેઓ બીમાર છે, જેમના ઘરોમાં બીમારીઓ છે, અને જો પ્રભુ અત્યારે વિશ્વાસ કરવામાં આવે છે પ્રભુ તો એક એક પ્રકારની બીમારીઓ પ્રભુ તમારા પવિત્ર નામમાં તે ઘરોમાંથી દૂર થાય, તે શરીરોમાંથી નાશ થાય પ્રભુ. એ ઘરો શુદ્ધ બને, પવિત્ર બને પ્રભુ પિતા. તમારો પ્રકાશ આવે એ ઘર પ્રભુ, તમારો અજવાળું આવે પ્રભુ પિતા, અને પરમેશ્વર તમારું રક્ષણ આવે ઘરની અંદર પ્રભુ પિતા, અને તમારો મોટો મહિમા થાય પ્રભુ પિતા. અને પ્રભુ દરેક પ્રકારના રોગ મંદવાળ તમારા પવિત્ર નામમાં નાશ પામે, દરેક શરીરો તંદુરસ્ત થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને નવા જીવન દ્વારા પ્રભુ તેઓ તમારી પાછળ ચાલનારા બને અને પ્રભુ તમારી સેવા કરનારા ઉપયોગી પાત્ર બની જાય એવું તમે થવા દેજો. નાના મોટા લડાઈ ઝઘડા, પતિ પત્ની વચ્ચેના, કુટુંબો વચ્ચેના, ભાઈ બહેનો વચ્ચેના, મિલકતના, વારસાગત મિલકતના પ્રભુ પિતા, મકાનના, ગોલ્ડના, જમીનના, અને પ્રભુ લગ્ન જીવનના, બાળકોના, સામાજિક આત્મિક તમામ પ્રકારના લડાઈ ઝઘડા તમે દૂર કરજો. કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા, લોન આપજો, મકાન આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, મકાન વેચી શકે, મકાન ખરીદી શકે પ્રભુ પિતા. જે મકાન વેચવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એ વેચાય, જે ખરીદવું છે મકાનની ખરીદી શકાય. અને પરમેશ્વર પિતા તમારા બાળકોના વિદેશ જવાના આયોજનને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. IELTSના બેન્ડ આપજો, જુદી જુદી પરીક્ષા જેઓ દેશ અને વિદેશમાં ગ્રેજ્યુએશન માટે પ્રભુ, નોકરી માટે, બઢતી માટે પ્રભુ પિતા આપી રહ્યા છે, એ પ્રમાણે પ્રભુ દેશ વિદેશમાં તેઓ ઉત્તીર્ણ થાય. અને પરમેશ્વર પિતા એમ પરમેશ્વર તમારી મોટી કૃપા અને કરુણા તેમના પર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. તમારી આગળ નમ્યા છે પ્રભુ પિતા, ત્યારે તમારા બાળકોના રોજગારને, નોકરી ધંધાને, આવકના સાધનોને તમે પુષ્કળ આશીર્વાદ આપો. ઘણા બધા નોકરી ગુમાવી છે પ્રભુ, તમે એમને જોબ આપો. ઘણા બધા સતાવવામાં આવે છે જોબમાં, ત્યાં તેમને જોબમાં તમે શાંતિ આપો. તેમના બિઝનેસને આશીર્વાદ આપો, નવી નવી બ્રાન્ચ થાય પ્રભુ પિતા, એવી અમે
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધુરો વિધવા બહેનો અનાથોની પણ તમે સાથ રહો. મંદ બુદ્ધિના લોકો, માનસિક રોગો અને વિકલાંગોની પણ તમે સાથ રહો અને તેમના દુઃખને તમે નોંધ મળો પ્રભુ. જે પ્રસંગ અમારા ઘરમાં બનેલો છે પ્રભુ, એને માટે પણ તમારી આગળ નમી જઈએ છીએ. દુઃખને દૂર કરજો, અમારા ઘરમાં શાંતિ આપજો પ્રભુ પિતા. અને પ્રભુ જે વાનાની અમને અગત્યતાઓ છે પ્રભુ, એ વાનાઓ પ્રભુ પિતા અમને, અમારી ટીમને, અમારા ઘરને અને પ્રભુ દરેક સાંભળનારને બધાને પ્રભુ અમારી જરૂરિયાતો પ્રમાણે તમારા દૂતો દ્વારા અમને સહાય અને મદદ મળે પ્રભુ, એવું તમે થવા દેજો. દરેક સાંભળનારને પ્રભુ તમે આશીર્વાદ આપજો. બીજાને મોકલે છે તેમને આશીર્વાદ આપજો પ્રભુ પિતા. હમણાં સુધીમાં થયેલી અમારી ભૂલો, ગુનાઓ, પાપને સર્વને માફ કરજો. તમારી પવિત્ર હાજરી આગળ સમય રાખજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને પ્રભુ આમાં સાંજે ફરીવાર તમારું ભજન કરતી લાવજો એવું માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.